નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર ગોહિલ ભૈરસી અને આજે આપની સમક્ષ લઈને આવ્યો છું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 વિષય ગણિત ધોરણ 3 પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોમાં જોઈશું। 1 કિલોગ્રામ ગોળ માટે સૌથી મોટી બેગ જોઈએ, અહીંયા રૂ આવશે, ભૂલથી ગોળ લખાઈ ગયું છે। 1 તરબૂચ બરાબર 4 કેરી, તો 5 તરબૂચ બરાબર 20 કેરી। હાથીનું વજન સૌથી વધારે હોય છે। 1 ટેટીનું વજન 2 સફરજન જેટલું હોય તો 2 ટેટીનું વજન કેટલું થાય? 4 સફરજન જેટલું। જોડકા જોડવાના છે, 2 × 4 બરાબર 8 આવશે, 3 × 5 બરાબર 15 આવશે, 4 × 6 બરાબર 24 આવશે અને 10 × 2 બરાબર 20 આવશે। ત્યારબાદ દાખલા ગણવાના છે। એક પુસ્તકને 32 પાના, તો 4 પુસ્તકના કેટલા પાના થાય? તો 32 × 4 કરતાં 128 પાના આવશે। એક ફૂલને 5 પાંખડીઓ, એક ફૂલછડીમાં 13 ફૂલ હોય તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ છે? તો 13 × 5 કરતાં 65 પાંખડીઓ આવશે। પેટર્ન છે અહીંયા આપણને પહેલાં 1 ફૂલ, 3 ફૂલ, 5, તો 1 3 પછી 5 ફૂલ આપણે દોરવાના છે। એરો પણ એવી રીતે દર્શાવવાનો છે। ત્રીજી પેટર્ન છે 21 41 61 81 101, તો આગળ વધશે 121 અને 141। ત્યારબાદ ચોથી પેટર્ન 2 4 8 16 32, તો આગળ આવશે 64 અને 128। પ્રશ્ન 4, જો 2 ગ્લાસ પાણીથી 1 લોટો ભરાય તો 4 ગ્લાસ પાણીથી કેટલા લોટા ભરાય? તો 2 ભરાશે। ચિરાગની આખી ડોલ 8 મગ વડે ભરાઈ જાય છે, તો અડધી ડોલ ભરવા માટે કેટલા મગ પાણી જોઈએ? તો 4। જો 1 લીટર દૂધમાંથી 6 કપ દૂધ ભરાય છે, તો 2 લીટર દૂધમાંથી કેટલા કપ દૂધ ભરાય? તો 12। મુકેશના ઘરે 500 લીટર પાણીની ટાંકી ભરેલી છે, તેમાંથી 100 લીટર પાણીના કેટલા કેન ભરી શકે? તો 5 કેન। ખાલી જગ્યા 21/3 બરાબર 7 આવશે, 15/5 બરાબર 3। કુલ 25 ચોકલેટમાંથી 5 ચોકલેટની એવી કેટલી થેલીઓ ભરી શકાય? તો 5 થેલીઓ। 25/5 આપણે કરવાના છે એટલે મળી જશે। 24 પેન્સિલને 6 સરખા બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી પેન્સિલ આવે? તો 24/6 કરતાં 4 પેન્સિલ આવશે। ત્રીજું, રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે, એક રોટલીને બનતા 3 મિનિટ લાગે છે, તો આ સમયમાં એ કેટલી રોટલી બનાવશે? તો 12 રોટલી બનાવશે। મિનિટ લખ્યું છે તે ભૂલથી લખાયું છે, ત્યાં 12 રોટલી આવશે। ત્યારબાદ આપેલ માહિતીના આધારે પ્રશ્ન, શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો આપણે ટોટલ કરશું ધોરણ 1 2 અને 3નો, તો 75 વિદ્યાર્થીઓ થાય છે। કુલ કેટલા બાળકો ગેરહાજર છે? તો 7 બાળકો છે એ ગેરહાજર છે। અહીંયા આપણને આલેખ આપ્યો છે, એના પરથી પ્રશ્નનો જવાબ આપવાનો છે। સૌથી વધુ શાકભાજી ભાવતી હોય એવી કઈ છે? તો કે બટેટા। ત્યારબાદ પ્રશ્ન 7, દાખલા ગણવાના છે। હરિએ ₹20.50ની એક નોટ અને ₹10ની એક પેન ખરીદી, તેણે દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડે? તો સરવાળો કરતાં ₹30.50 એમને ચૂકવવાના થાય છે। તમારા જન્મદિવસે તમને મળેલા ₹150માંથી તમે ₹80ની જુવાર ખરીદીને કબૂતરોને ખવડાવી, તો હવે તમારી પાસે કેટલા રૂપિયા બચ્યા? તો 150 હતા, એમાંથી ₹80નો ખર્ચો કર્યો તો ₹70 બચે છે। અહીંયા બિલના આધારે પ્રશ્નનો જવાબ, બોલની કિંમત 15 છે, પેન્સિલની 5 અને ચોકલેટના 10, તો 3 બોલની કિંમત કેટલી થશે? તો 15 × 3 45 હશે। 2 ચોકલેટ લેવા માટે તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો ₹20। 1 બોલ અને 1 પેન્સિલની કિંમત કેટલી થશે? તો 15 + 5 એટલે 20। તો મિત્રો, આ રીતે ધોરણ 3 ગણિત વિષયની પરીક્ષાનું પેપરનું સોલ્યુશન સંપૂર્ણ તમારી સમક્ષ રાખ્યું છે। આશા છે તમને પસંદ આવશે। નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત મિત્રો।